હવે શું રહી ગયું બાકી? બધું જ મને મંજૂર છે. બાબાની ઠેલન ગાડી, ચાવી ભરવાની મોટર, નાની ગૌતમની લાકડાની ખુરશી, લાકડાની ધાવણી, કાળી પાટી, મધુના સ્વેટર ગૂંથવાના સોયા, ગુજરાતી બાળ ગીતોની પુસ્તિકા અને ઘણી બધી વસ્તુઓ. ગૌતમે 35 વર્ષ પહેલા વાપરેલી વસ્તુઓ સ્થળાંતર કરવાની હતી. ગૌતમે MBA કરી સારો જોબ લઈ લોનથી 3 BHK ફ્લેટ ખરીદ્યો હતો. તેના 1.5 વર્ષના દીકરાનો સેપરેટ રૂમ, ગૌતમ અને સારિકાનો રૂમ અને મારો અને મધુનો રૂમ બધા એક જ લાઈનમાં હતા. દિવાલોથી અલગ. જૂનું ઘર મલાડમાં ભાદરણ નગરમાં હતું. માળિયામાંથી 35 વર્ષ પહેલા ગૌતમનું બાળપણ વીત્યું તે બધી વસ્તુઓ આજે જોઈ રહ્યો હતો. મેં ગૌતમને કીધું, આ બધું નવા ઘરમાં લઈ જવાનું છે? સારિકા બોલી, પપ્પા, આ બધું ટોય બેંકમાં હું આવતીકાલે આપી આવીશ. આપણે નવેસરથી બધું જ નવું વસાવીશું. ગૌતમ સારિકાની વાતથી સહમત હતો. ફ્લેટની 3 રૂમની બાલ્કનીઓથી સંજય નેશનલ પાર્કના ડુંગરાઓ દેખાતા હતા. રાતે મેં અને મધુએ નવા બેડરૂમમાં સૂતી વખતે સંવાદ શરૂ કર્યો. મલાડની ગોરસવાડી ભાદરણ નગરથી 1 BHKની ચાલીમાંથી 3 BHKના નેશનલ પાર્ક પહોંચતા 45 વર્ષ લાગ્યા. આપણી દુનિયા લાકડાની ઠેલન ગાડીથી ગૌતમ સારિકાની સ્ટ્રોલર સુધી પહોંચી ગઈ. ડબલાવાળા કાળા લેન્ડલાઇન ફોનથી સ્માર્ટફોન સુધી. બેસ્ટની સિંગલ ડેકરથી ગૌતમની હ્યુન્ડાઈ કાર અને 6 ફૂટ બાય 3 ફૂટની સિંગલ પથારીમાંથી 6 ફૂટ બાય 6 ફૂટના કુશનવાળા બેડમાં સાથે સુવા સુધી. મિત્રો, જિંદગી બહુ કષ્ટ કરાવે છે. જિંદગી બહુ કષ્ટ કરાવે છે. બાળપણમાં મિત્રો સાથે ઘર અને પકડદાવ રમાડે છે. ઘડપણમાં પગોને ઘડપણનો અહેસાસ કરાવે છે. ચાલીમાં 30 રૂમ. ભાદરણ નગરની ચાલીમાં 30 રૂમ હતા. 100થી વધારે નાની મોટી વ્યક્તિઓ. અહીં સોસાયટીના એક ફ્લેટમાં 5 જણા. અમે લોકો 3 દિવાલોથી જુદા. ગૌતમનો બાબો, ગૌતમ સારિકા અને હું અને મધુ. શ્રીનાથજીનો ફોટો ભીંતે ટીંગાડ્યો છે. શ્રીનાથજીનો ફોટો ભીંતે ટીંગાડ્યો છે. મધુ કહે છે, હવે સૂઈ જઈએ. મેં કીધું, ચાલો, હરી ઈચ્છા માન્ય. ત્યાં જ મારું મન બોલ્યું, નયન ચકચૂર છે, મન આતુર છે. જિંદગી જીવાય એટલી જીવવી છે. હવે શું રહી ગયું છે બાકી? બધું જ મંજૂર છે. નસીબ છે ગૌતમ મળ્યો છે. બુદ્ધ ભગવાન નથી મળ્યા. મધુનો સહારો છે. મધુસૂદન ઘરના મંદિરમાં શયન કરે છે. માણસને ઘડપણમાં શાંતિ ક્યારે મળતી હશે? માણસને ઘડપણમાં શાંતિ ક્યારે મળતી હશે? રાતના ભર ઊંઘમાં જેટલો સમય વીતે તેટલી જ શાંતિ, બાકી બધી વ્યથા. રાતના ભર ઊંઘમાં જેટલો સમય વીતે તેટલી જ શાંતિ, બાકી બધી વ્યથા.
જિંદગીભરની મથામણ કર્યા પછી મન જે સજા ભોગવે તેને ઘડપણ કહેવાય છે. હા મિત્રો, જિંદગીભરની મથામણ કર્યા પછી મન જે સજા ભોગવે તેને ઘડપણ કહેવાય છે. મિત્રો, આજની મારી આ લઘુ વાર્તા જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.